23 બારડોલી લોકસભાનું જે પરિણામ આવ્યું છે અંગે આપ શું કહેશો? 23 બારડોલી લોકસભાના ત્રીજી વખતના સાંસદ તરીકે મારી લોકસભાના તમામ મતદાર ભાઈ બહેનોએ ભારતીય જનતા પાર્ટી તરફે અને મારા માટે જે મતદાન કરી મને વિજેતા બનાવવા તરફ સ્પષ્ટ પરિણામ આજે દેખાય એવી પરિસ્થિતિ કરી આપી છે, તેના માટે સૌનો આભાર માનું છું। અને આ જીત માટે મારા ભારતીય જનતા પાર્ટીના પ્રાણવાયુ સમાન કાર્યકર્તા એ જ ખરા પાર્ટીના ચાલક બળ છે। ત્યારે તેમણે જે રીતે મહેનત કરી છે એનું આજે આ પરિણામ દેખાઈ રહ્યું છે। અને અમારે રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશનું નેતૃત્વ આદરણીય CR પાટીલ સાહેબ અને મોદી સાહેબના માર્ગદર્શનમાં જે રીતે આ ચૂંટણી લડાઈ અને એનો અગાઉની 2 લોકસભાના રિઝલ્ટ કરતાં આ વખતે એમાં સારો એવો વધારો મને દેખાઈ રહ્યો છે, જેના માટે કાર્યકર્તાઓનો આભાર માનું છું। આ એક રિઝર્વ સીટ છે અને જ્યારે તમે આ સીટ પરથી સતત જીતી રહ્યા છો ત્રીજી વાર, ત્યારે આ વિસ્તાર માટે શું વિશેષ પ્લાનિંગ છે તમારું? જે સાંપ્રત સમયની જરૂરિયાત પ્રમાણે કાર્યકર્તાઓ કે અહીંના આગેવાનો જે રજૂઆત કરતા હોય છે એ કામો અમે કરતા આવ્યા છે અને આગામી દિવસોમાં પણ કરતા રહીશું। પણ મને એક વિશેષ દેખાય છે કે રૂરલ વિસ્તારમાં લેખન વાંચન માટે, સ્ટડી માટે લાઇબ્રેરીની વધારે સગવડ કરવાની જરૂરિયાત દેખાય છે। અને મને બીજું એક દેખાય છે કે ન જેવા પાણીમાં કોઈ પણ નાગરિક હોય, બાળકો હોય, પોતાનો સેલ્ફ બચાવ નથી કરી શકતા, ત્યારે આપણા બધાની એક ફરજ બને કે સ્વિમિંગ અને કોમ્યુનિટી લેવલના સ્વિમિંગ પુલ બને અને પ્રાઇમરી લેવલથી જ વિદ્યાર્થીઓને સ્વિમિંગ શીખવાડવામાં આવે અને એક્સરસાઇઝની રીતે પણ બેસ્ટ એક્સરસાઇઝ છે। ત્યારે આ 2 વસ્તુ પર મારે ફોકસ કરવાની મારી પોતાની તમન્ના છે અને એ દિશામાં આગળ વધવા માટે પ્રયત્નો કરીશ। મેં વાત કરી એ પ્રમાણે લોકસભાની ચૂંટણી ક્યારે પણ ઉમેદવાર ક્યારે એકલો લડી શકતો નથી, એકલો જીતી શકતો નથી। આ ત્રીજી વખતની બારડોલી લોકસભાના ભારતીય જનતા પાર્ટીના સાંસદ તરીકે હેટ્રિક આજે મળવા જઈ રહી છે, ત્યારે હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને હું આનો શ્રેય આપીશ। 5 લાખનું નિશાન ચૂક થઈ ગઈ છે। અરે તો કોઈ પણ ચૂંટણીમાં લક્ષ્યાંક હંમેશા મોટો રાખીને ચૂંટણી લડવાની થતી હોય છે અને મોટો લક્ષ્યાંક રાખીએ તો જ આપણે જીત સુધી પહોંચી શકતા હોઈએ છીએ।